મોર્નિંગ જય માતાજી મુરલીધર. તો હવે ફાઇનલી નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ. બાટલો અને પાર્લેજીને બધું લઈ લીધું ભેગું. ઇડલી વડા ખાધા. ઇડલી વડા ખાઈને આવી આવ્યા. થોડુંક તીખું લાગ્યું હતું એટલે મેં કીધું પાર્લેજી લઈ લેવા કાંઈ ખાવા કામ લાગશે. તો અત્યારે આવી ગયા આપણે ક્યાં આપણે આવડો ભીમંડીમાં છીએ. દોવડાની ગાડી ભરાઈ છે આપણી ને દાવણ છે બોટાદ ને મવાનો માલ ભરાય છે અત્યારે. તો હાલો તો જઈએ ગાડીએ ને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારેમાં વધારે શેર કરી દેજો. તો હાલો તો હવે જઈએ ભરાણો આપણી ગાડીમાં. હા જો ગાડી લગાડવાનું રેડું હાલે. અડધી ભરાઈ ગઈ છે. હવે થોડુંક રૂ છે. હવે ક્યાં જવાનું છે ક્યાં નહીં કાંઈ નક્કી નથી. ભરાય પછી ખબર પડે. કેમ કે થોડુંક અડધું લોડિંગ થઈ ગયું છે. હા જુઓ તમે અડધી તો લોડિંગ થઈ ગયું. આખી થાય કે અડધી તારીખથી કાંઈ કન્ફર્મ નથી હજી એ ખબર પડે. હાલો તો થંબનેલ માટે ફોટો લઈ લઈ. બીજી જગ્યાએ ગાડી આપણી જો લોડિંગ થાય ગાડી. ડુંગળી આપી દીધી આ ભાઈને. આપણે જમવા મારા નસીબભાઈ હાલો તો પેલા જમી લઈ પછી પાછા મળીએ. ભાઈ આપણે જમીને આવતા રહ્યા ગાડીએ તો જો સાદર નાખી દીધી આડી. પેલા કાચમાં હતી કાચેથી લઈ લીધી અહીંયા આડી કરી નાખી. તડકો પડે છે ને એટલે હવે અહીંયા ખડીક થવું લાંબા. કેમ કે હવે અહીંયા એટલું બધું ખાસ છે નહીં. અડધું લોડિંગ તો થઈ ગયું છે. અડધું જ રહ્યું છે બાકી. હવે કાંઈ ગાડી ભરાય એટલે સાંજે આપણે ભાગી જઈએ ને સાળંગપુર જવાનો મેળ આવશે તો આપણે ગોઠવશું. બોટાદનું છે એટલે ત્યાંથી સાળંગપુર આગું છે નહીં સેટું તો ત્યાં આપણે જઈશું. મેળ આવે ને તો થોડાને બારીનો કાચ ઉતારી નાખું. ગરમી થઈ છે નીકળી. હાલો તો કાચ ઉતારી નાખો. તો હાલો મળીએ પાછા આગળ. ગાડી ભરાવી નાખીએ લોડિંગ કરાવી નાખીએ. હાલો તો મળીએ. આપણી ગાડી જો ભરાઈ ગઈ. દોડા બોડા બાંધી દીધા છે. તેરપાલ બેરપાલ માલ તો બોડી લેવલ જ આવ્યો છે. જો તમે ઓલા વખતે અહીંયા એટલે હતો. હવે થોડોક ઊંચો છે. અહીંયા બોડી લેવલ ઉપર સુધી આવ્યો માલ. હવે તો આપણી ગાડી હવે તૈયાર થઈ ઉડવા માટે મહુવા માટે બોટાદ મહુવા. હાલો તો હવે નીકળીએ અહીંથી ગયા ગા 5:30 થઈ ગયા છે. હાલો તો ભાઈ જો સ્લેબ મારી દીધો છે ને નીકળીએ છીએ હવે. નસીભાઈ માવો બાવો સોળી નાખે પછી ભાજીએ. હાલો અગરબત્તી કરી નાખી છે. માતાજીને મસ્ત ધૂપ બૂપ કરી દીધો છે. હવે હાલો નીકળીએ. વાગી ગયા છે કેટલા ખબર 5:41. તો હાલો તો હવે ફટાફટ નીકળીએ. હાલ્યા જઈએ ધીમે ધીમે. રસ્તો ખરાબ છે બહુ ને ભોગવાનો આપણે મનોરથી ભાઈ સુરત મુંબઈ હાઈવે ભેગો થઈ જાય. અત્યારે તો નાસિકવાળો રોડ છે. આ મુંબઈ નાસિકવાળો હાઈવે છે. રસ્તો બહુ ખરાબ છે ભાઈ. આ સફેદ એલઈડી કરીને એટલે થોડુંક વધારે સારું બતાતું છે. નકર એટલું બધું દેખાય નહીં. મનોર પોગી ગયા. મનોરાથી 2 કિલોમીટર આઘું છે. નખાવી ડીઝલ. અહીંયાથી નખાવાનું છે 10,000નું ડીઝલ ને 1,000 રૂપિયા લેવાના છે કેશ. તો વાતચીત આપણે થઈ ગઈ છે અહીંયા સેટ હારે. હવે જમવા ઉભા રહીશું આપણે આગળ ને વાગી ગયા 9:30. મોડેથી જમીશું કેમ કે નાસ્તો કરી લીધો તો આગળ આપણે એટલા માટે. તો અહીંયા જુઓ તમે ડીઝલના ડમ્ફરિયા બધું ઊભું છે. જુઓ તમે નાયરાનો પેટ્રોલ પંપ. હાલો તો હવે ફટાફટ અહીંથી નીકળીએ. સુરત 208, અમદાવાદ 442. હવે અહીંથી આપણે વળવાનું છે ડાયબર સાઈડ એટલે સીધું સુરત. અહીંથી 208 કિલોમીટર દેખાડે.
આવી ગયું મનોહર ગામ. Turn right. જોવા માથે બ્રિજ છે ને, એ બ્રિજ જોઈન્ટ થવાનો છે આપણે. આ એમપીની ગાડી આપણે હેરો હેરો જ આવશે સુરત સુધી. હા, માથે બ્રિજ છે ને ત્યાં જ આવવાનું છે આપણે. 11-10 મિનિટ સોરી 11 મિનિટની વાર છે તો આવી ગયા આપણે પંજાબ હિમાચલ ધાબા પર. પંજાબ હિમાચલનો ધાબો. તો અત્યારે મેં કીધું અહીંયા કાશ્મીરની ગાડી હોત તો આપણે મેળ આવી જાય. મેં કીધું મુલાકાત કરત એ લોકો હારે કેમ કે આપણને મજા આવે કાશ્મીરના લોકો હારે. ને આમે મજા એટલે કે આમ અલગ અલગ વાતો સમજવા મળે ને જોવા મળે આપણને વસ્તુ સમજવા વાત એટલા માટે. ને અત્યારે તો આ બાજુ કાશ્મીરની ગાડીઓ બહુ ઓછી આવે કેમ કે આપણે ગુજરાતની મહારાષ્ટ્રની ગાડી ત્યાં જાય કે નહીં લોડિંગ થવા એટલા માટે. તો અત્યારે હશે સુરતમાં હશે ગાડીઓ ત્યાં કેમ કે સરદાર હેડ છે ને ત્યાં કાશ્મીરની ગાડી ઓલમોસ્ટ વધારે હોય છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તો હવે જઈ જમવા. નરસિંહભાઈ આવી જાય એટલે અહીંથી હિમાચલ પંજાબથી જમીને નીકળ્યો ધાબાથી. તો અહીંયા બિલ આવ્યું આપણું 220 રૂપિયા. 8 રોટલી, 8 ચપાતી તંદૂરી હો ભાઈ, તાંદૂરી હતી ને સેવ મસાલા ને દૂધની થેલી. બિલ 220 રૂપિયા. તો હાલો તો હવે નીકળીએ. તો જો પંજાબની ગાડી છે આપણી પાછળ. હાલો હવે નીકળીએ.